આ એક અમારો પ્રયત્ન છે બાગાયત કોલેજની અંદર. ખાસ 7મા સેમેસ્ટરના જે વિદ્યાર્થીઓ હોય એની અંદર એને જુદા જુદા પ્રકારના હુનર છે શીખવવામાં આવતા હોય છે. ખાસ કરીને જે હોર્ટિકલ્ચર રિલેટેડ હોય એમાં ગ્રીન હાઉસ હોય, ઓપન ફિલ્ડની કલ્ટિવેશન હોય, નર્સરી હોય, એવી રીતે એક ડ્રાય ફ્લાવરનો પણ એમાં સબ્જેક્ટ આવે છે. તો આ જે ડ્રાય ફ્લાવર જે છે એ શું છે કે જેની અંદર જે વનસ્પતિ છે એના પર્ણો, પાંદડાઓ છે, મૂળિયા છે, એના બી છે, એના ફ્લાવર છે, એ આમે આપણે વેસ્ટ જતું હોય છે તો એને સુકવણી કરી અને એમાંથી ઘણી બધી જે પ્રોડક્ટ છે બનાવવામાં આવતી હોય છે. તો આ જે પ્રોડક્ટ છે એનું માર્કેટ બહુ સારું છે, કારણ કે લોકો જે છે એ નેચર પ્રેમી હોય છે કે જે નેચરલ જે વસ્તુઓ છે એ પોતાના ઘરમાં રાખવા ઈચ્છતા હોય છે. તો આ જે પ્રોડક્ટ છે એ બધી કુદરતી રીતે એટલે કે નેચરલ વસ્તુઓ છે અને એમાંથી આ બધી જે પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે. હવે ડ્રાય ફ્લાવરની હું તમને વાત કરું તો ડ્રાય ફ્લાવર એક બહુ મોટો સારો બિઝનેસ છે કે વિદેશની અંદર ડ્રાય ફ્લાવરની જે પ્રોડક્ટ છે એને રાખવાનું બહુ ક્રેઝ હોય છે ઘરની અંદર. તો એના બેઝ ઉપર ભારતની અંદર પણ તામિલનાડુ જે રાજ્ય છે એનું એક તુતીકોરીન લોકેશન છે, પ્લેસ છે, ત્યાં ઘરે ઘરે લોકો ડ્રાય ફ્લાવર બનાવે છે અને ત્યાંથી એક્સપોર્ટ કરે છે. અને એ ડ્રાય ફ્લાવર એટલી બધી સરસ વસ્તુઓ બનાવે છે કે માની લો કે ગુલાબનું ફૂલ હોય તો એ સુકાયેલું ગુલાબનું ફૂલ હોય પણ તમને એકદમ તાજું લાગે અને આવા જે ફૂલ છે એને એક્સપોર્ટ કરતા હોય છે. તો એ બેઝ ઉપર ઘણી બધી પ્રોડક્ટ છે એમાંથી બનતી હોય. એમાં સામાન્ય રીતે પોટપોરી બને, ત્યાર પછી જુદા જુદા પ્રકારની ફ્રેમ બને, ત્યાર પછી બુકમાર્ક બને, ફ્લાવર પોટ બને, હેંગિંગ બાસ્કેટ બને, આવી ઘણી બધી પ્રોડક્ટ છે તૈયાર કરવામાં આવતી હોય છે. આપણા વિસ્તારને ધ્યાનમાં રાખી અને અમે ખાસ કરીને ફ્રેમ ઉપર વધારે કોન્સન્ટ્રેટ થયા છે, કારણ કે આપણા વિસ્તારની અંદર એવું છે, એમાંય ખાસ કરીને ભારતની અંદર, કે લોકો જે કાંઈ પોતાના જે મકાન બનાવે છે, માની લો 50 લાખનું પણ 5 કરોડ સુધીનું મકાન હોય તો એની અંદર જુદી જુદી ફ્રેમ છે એનો ઉપયોગ કરતા હોય છે. અને એ જે ફ્રેમ છે આર્ટિફિશિયલ હોય અને આવી ફ્રેમના એ લોકો છે 10,000, 15,000, 20,000 સુધીની ફ્રેમમાં ખર્ચ કરતા હોય છે ડેકોરેશન માટે. તો આ જે આર્ટિફિશિયલ ફ્રેમ વાપરતા હોય એને બદલે આ કુદરતી જે વસ્તુઓ છે, કુદરતી વનસ્પતિ છે, એની જે સુકાયેલી જે વસ્તુઓ છે એમાંથી બનાવેલી ફ્રેમ છે એનો શા માટે ઉપયોગ ન કરે. તો આ એક ખૂબ સારો કોન્સેપ્ટ છે અને એના માટે અમે ડ્રાય ફ્લાવરની ઘણી બધી જે પ્રોડક્ટ છે એ તૈયાર કરી છે. અને આ એક્ઝિબિશનનો મુખ્ય ધ્યેય એ છે કે જે લોકો જે છે એને પણ ખબર પડે કે બાગાયત કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ આવી પ્રોડક્ટ બનાવી અને આમાંથી ભવિષ્યની અંદર હુનર છે એ તૈયાર કરી શકે. તો આ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આજનું જે એક્ઝિબિશન છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ડ્રાય ફ્લાવર એટલે આર્ટ ઓફ રિયલ ફ્લાવર, બરાબર. એમાં મેડમે વાત કરી, જો આ ફ્રેમ છે, અત્યારે આ ફ્રેમ બહુ જ માર્કેટમાં છે. આપણો કોન્સેપ્ટ એકદમ અલગ છે. આપણે પેલા ગાર્ડનમાં જે ફ્લાવર દેખાય છે અને લાવવાના છે, બરાબર. લાવીને પછી એને ડ્રાય કરી દેવાના, ચોપડીમાં ડ્રાય કરો કે પ્રેસ ડ્રાય કરો, પછી એને આવી રીતે અરેન્જમેન્ટ કરી ને બેકગ્રાઉન્ડ સારું આપી અને આપણે આવો લુક આપી શકીએ છીએ. એટલે લાઈક જે ઘરે બેસતા હોય એમને કંઈ એવું હોય કે અમારે કશું કરવું છે તો આ કોન્સેપ્ટથી એમનું નવું કંઈ બિઝનેસ કે જેમાં એટલું બી કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, પ્લસ એમાં તમારી સ્કિલ જો સારી હોય તો તમે બહુ આગળ જઈ શકો છો. તો ફ્રેમ એન્ડ આમાં બી બહુ સાઇઝ સ્મોલ હોય, મીડિયમ હોય, લાર્જ હોય, એવી રીતે અલગ અલગ કોન્સેપ્ટ પર અમે કામ કરીએ છીએ. નમસ્તે, મારું નામ છે યશ્વી અઘારા અને હું એક હોર્ટિકલ્ચર સ્ટુડન્ટ છું. અને તમને હું આખી પ્રોસેસ કહેવા માંગીશ કે કઈ રીતે આપણે રો મટીરિયલ કલેક્શનથી લઈને માર્કેટિંગ સુધી પ્રોડક્ટ્સ તૈયાર કરીને વેચવામાં આવે છે. તો ફર્સ્ટ સ્ટેપ એના માટે રહેશે રો મટીરિયલ કલેક્શનનું, જેના માટે જો સૂકા પાંદડા જે આપણે ફેંકી દેતા હોય છે, મંદિરમાંથી જે ફૂલ હોય છે ચડાવેલા, બીજે દિવસે જે આપણે કચરામાં જવા દેતા હોય છે, એ ફ્લાવર્સ એ બધું કલેક્ટ કરી અને એને અલગ અલગ મીડિયમ જેમ કે બોર્ડેક્સ પાવડર છે, સિલિકા જેલ, ગ્લિસરીન અને રેતીનો પણ ઉપયોગ કરી અને એને ડ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ એને ફિક્સ ડિઝાઇન આપી અને એની પેટર્ન તૈયાર કરવામાં આવે છે અને એ પ્રમાણે પ્રોડક્ટને ફાઇનલ લુક આપવામાં આવે છે. તેમજ ઘણી રેઝિનની પ્રોડક્ટ્સ પણ આના માટે બનાવવામાં આવે છે કે જે હાઈલી વેલ્યુએબલ હોય છે, જેના માટે રેઝિન અને હાર્ડનરને 2:1 ના રેશિયોમાં મિક્સ કરી અને મોલ્ડ કરવામાં આવે છે, જેમાં આપણે ફ્લાવર્સને એડ કરી અને એને પરફેક્ટ લુક આપી શકીએ છીએ. અને આ બધી મેથડ અમને કોલેજમાંથી શીખડાવવામાં આવી છે અને ગવર્મેન્ટ આના માટે ફંડિંગ પ્રોવાઈડ કરે છે, જેથી અમે આ બધું શીખી શકીએ છીએ અને એને એપ્લાય કરી શકીએ છીએ. ફાઇનલી જે પ્રોડક્ટ્સ તૈયાર થઈ ગઈ છે એને સેલ કરવા માટે સોશિયલ મીડિયાનો યુઝ કરવામાં આવે છે. પ્લસ જે ઇન્ટિરિયર ડિઝાઇનરની શોપ હોય છે કે જ્યાં આ બધા આર્ટ પીસની રિયલ વેલ્યુઝ થઈ શકે છે, ત્યાં જઈને અમે ઓફલાઈન માર્કેટિંગ પણ કરીએ છીએ અને માર્કેટ રિસ્પોન્સ
ડ્રાય ફ્લાવર પ્રોડક્ટ્સ માટે ખૂબ જ સારો એવો અમને મળેલો છે. ઇન્ડિયામાં ટોટલ સોલિડ વેસ્ટ જે છે એનો 3rd પોર્શન ફ્લોરલ વેસ્ટ છે. તો એઝ અ હોર્ટિકલ્ચર સ્ટુડન્ટ અમે આના સોલ્યુશન માટે વિચારી કે આ ફ્લોરલ વેસ્ટ જે આટલું થાય છે એને આપણે વેલ્યુ એડેડ પ્રોડક્ટમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. સેકન્ડ વાત કરી સ્ટુડન્ટ્સની, તો સ્ટુડન્ટને આમાં ફાયદો એ રીતે છે કે પોતાનું નાનું એવું સ્ટાર્ટઅપ કરીને પણ તે આત્મનિર્ભર બની શકે છે, વગર કે ગવર્મેન્ટ જોબ પર રિલેવન્ટ રહેવાને બદલે પોતાની રીતે નાનું એવું સાહસિક પગલું ભરીને સારો એવો બિઝનેસ કરી શકે છે. આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ હોર્ટિકલ્ચર દ્વારા એક ફૂલ મેજિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન અમે આજે જોયું અને ખરેખર એમને ધન્યવાદ અભિનંદન આપીએ એટલા ઓછા છે. આમ જોઈએ આપણે તો હોર્ટિકલ્ચર એક બાગાયતનો જે વિષય છે એમાં ફ્લોરિકલ્ચર અને એમાં પણ કલાનો જો સંગમ કરવામાં આવે તો એનું કોમર્શિયલાઇઝેશન બહુ મોટા પાયે થઈ શકે. એ વિષય વિશે આપણે જો જોઈએ તો અહીંયા પ્રદર્શન આપણને એનો એક સંદેશ આપે છે. અહીંયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ દ્વારા ખૂબ જ સારી રીતે જે ફ્લાવર્સ હોય છે એનું કઈ રીતે આર્ટમાં આપણે રૂપાંતર કરી શકીએ અને એને કઈ રીતે આપણે કોમર્શિયલ બનાવી શકીએ એનો એક ખૂબ જ ઉત્તમ નમૂનો અહીંયા એમણે રજૂ કરેલો છે. હું યુનિવર્સિટીને વિનંતી કરીશ કે આવા જે પ્રદર્શન હોય એને વધુમાં વધુ બ્રાન્ડિંગ અને વધુ મોટા સ્તરે લઈ જઈ અને આત્મનિર્ભર બનવા તરફી વિદ્યાર્થીઓને એક સંદેશ અને માર્ગદર્શન વધુમાં વધુ મળી રહે એવા પ્રયાસો થવા જોઈએ.